ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પ્રશ્ન આવતા હોય છે કે પૂરક પરીક્ષા આપવી કે નહીં. તો પૂરક પરીક્ષા એવા વિદ્યાર્થીઓ આપી શકે છે જે 1, 2, 3 અથવા તો વધારે વિષયોની અંદર ફેલ થયા હોય અને પોતાનું આખું વર્ષ બગાડવા નથી ઈચ્છતા. તો આવા વિદ્યાર્થીઓ 1 મહિનામાં પૂરક પરીક્ષા આપી અને પોતાનું આખું વર્ષ બચાવી શકે છે. અથવા તો એવા વિદ્યાર્થીઓ કે જેણે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું અને તેમાં ફેલ થયા છે, તો એ લોકો હવે બેઝિક મેથ્સની પરીક્ષા આપી અને પોતાનું રિઝલ્ટ જે છે સુધારી શકે છે અને 1 વર્ષ બચાવી શકે છે. અથવા તો બેઝિક મેથ્સ લીધેલું છે અને હવે તમે એવું નક્કી કર્યું છે કે હવે મારે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવી અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આગળ વધવું છે, તો પણ તમે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપી શકો છો. અને કોઈ વિદ્યાર્થીને એવું હોય કે હજુ મારે મારું રિઝલ્ટ સુધારવું છે, તો પણ એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. પરંતુ અહીંયા ખાસ એક યાદ રાખજો કે જો તમે જે ફિલ્ડમાં અથવા તો જે સ્ટ્રીમમાં તમે જવા માંગો છો ત્યાં તમારે ટકાવારી ઓછી પડે છે, તો આ વસ્તુ તમારે કરવી. નહીં તો તમે આગળના ધોરણોની અંદર પણ હવે તમારું રિઝલ્ટ જે છે તે સુધારી શકો છો દોસ્તો. તો આ એક ખાસ વાત યાદ રાખજો.